વિજય, લગન પહેલા તો તમે મને જાન કહેતા હતા, હવે કેમ નહીં કહેતા? લગન પછી આ જાને વર જોડે જે જાનવર જેવું વર્તન કર્યું છે ને, જાન વર આ બધા શબ્દો ઝેર જેવા લાગે. એ સ્વીટી, તારો ભાઈ આવે છે, શું શું લાવવું છે આપણે આજે? શું વાત કરો છો? હા, હાચું હાચું. સાંભળો, તો 1 કિલો કાજુ કતરી, બધા ડ્રાય ફ્રૂટ્સ અલગ અલગ, ઓરિજિનલ કેસર લાવજો અને આપણે પિઝા મંગાવશું. ઓકે. હાલો, હા સાંભળ્યું તમારી બેને શું કીધું? હા હા લેતા આવો હો. જો આવે છે તો લેતા આવે જ જોડે જોડે. શું વાંધો એ લાવે હું લાવું. મસ્ત કેસર આવશે હો. શું આખો દિવસ સાંભળ્યા રાખો છો? અરે મોદીજીના મનની વાત સાંભળું છું. મારે તો મનની કોઈ દિવસ વાત સાંભળી નહીં. તું જે કે એને મનની વાત નહીં, મનની ભડાસ કહેવાય. વાહ મોદીજી વાહ. સ્ત્રી પાણીની જેમ તરલ અને શીતલ હોય છે અને પુરુષ માટીની જેમ ઠોસ અને સૂકો હોય છે. હા, અને આ બે જ્યારે ભેગા મળીને લગન કરે એટલે નકરું ગોબરે ગોબર, કીચડે કીચડ ભેગું થાય. એક માણસે કોની જોડે કઈ રીતે વાત કરવી એના અમુક પ્રકાર છે. જેમ કે માં જોડે ખુલીને વાત કરવી, પિતા જોડે આદરથી વાત કરવી, બહેન જોડે પ્રેમથી વાત કરવી, ભાઈ જોડે દિલ ખોલીને વાત કરવી, ભાઈબંધો જોડે હસી ખુશીથી વાત કરવી. તો પત્નીઓ સાથે? પત્ની જોડે કઈ રીતે વાત કરવી એના પ્રકારની શોધ હજી ચાલુ છે. No, 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 no. લાગતું નહીં શોધ થાય. હે ભગવાન, તમે નાનપણ આપ્યું પછી પાછું લઈ લીધું, તમે પૈસા આપો પછી પાછા લઈ લો, તમે આ જવાની આપી અને હવે ધીરે ધીરે જવાની પાછી લેવા માંડ્યા, પણ આ બૈરું આપીને પછી ભૂલી ગયા. સિસ્ટમ બદલાઈ ગઈ છે. આનું કંઈક કરો. શું વિચારો છો? અરે હું વિચારું છું કે દુનિયામાં કેવું બધું ગોળ ગોળ છે નહીં? મતલબ? અરે આમ એક છોકરાને ભાગીને લગ્ન કરવા હોય અને ભાગીને લગ્ન કરી લીધા પછી ભાગી જવું હોય. એટલે હું ખાલી વિચારું છું, મારે એવું કઈ નહીં બગા.